નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. સફલા એકાદશીના દિવસે જીવનને સફળ બનાવનાર સ્વામિનારાયણ મહામંત્રની જેમણે ભેટ આપી છે એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, જપ યજ્ઞના જ્યોતિર્ધર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, મંત્ર સાધનામય જીવન જીવનારા પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ મહંત સ્વામી, મંત્ર ભક્તિના પોષક અને પ્રવર્તક ગુરુકુલ પરિવારના સર્વે પવિત્ર પરમહંસો તથા સર્વે વાલા ભક્તજનોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. સુખમય જીવનનો અમોઘ મંત્ર એટલે સ્વામિનારાયણ મહામંત્ર. આજના ઝડપી યુગમાં સુખમય જીવન જીવવું એ બહુ મોટો પડકાર છે. લાઈફ ઇઝ અ પેન્ડ્યુલમ બિટવીન ધ ટીયર્સ એન્ડ સ્માઇલ્સ. હર્ષ અને શોકની વચ્ચે, હાસ્ય અને આંસુની વચ્ચે માણસનું જીવન એક લોલકની જેમ ફંગોળાતું રહે છે. અને માણસને બહુ ઝડપથી દુઃખનો ઉકેલ જોઈએ છે. કોઈને દુઃખી રહેવું નથી. હીરા માછે મંદી અને ટેક્સટાઇલમાં રસ નથી. જવું તો છે અમેરિકા, પણ ગુજરાતથી કોઈ બસ નથી. કોઈને દુઃખી નથી રહેવું, અને એટલે જ આપણે સહજતાથી બોલતા હોઈએ છીએ. એવો કોઈક જો જાદુઈ મંત્ર મળી જાય ને તો કામ થઈ જાય. ત્યારે વાલા ભક્તજનો, આજથી 224 વર્ષ પહેલા એક એવો ચમત્કારી મહામંત્ર, એક એવો જાદુઈ મંત્ર ભગવાન શ્રી હરિએ માનવ કલ્યાણ માટે ઉદ્ઘોષિત કર્યો, અને એ છે સ્વામિનારાયણ મહામંત્ર. ટુડે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ એડમિનિસ્ટ્રેશન. કોઈ પણ યુનિટ એને સુવ્યવસ્થિત ચલાવવા માટે એક ચોક્કસ તંત્રની જરૂર પડે છે. કોઈ સંસ્થા હોય, કોઈ કંપની હોય, રાષ્ટ્ર હોય કે પછી વિશ્વ હોય, પરંતુ એ તંત્રની સાથે જો યંત્ર જોડાય તો કાર્યની શક્તિ બમણી બની જાય છે. જે 1 મીટર કાપડ બનાવવા માટે આખો દિવસ લાગતો, એ આજે યંત્રની મદદથી 1 મિનિટમાં બની જાય છે. શક્તિ બમણી બનાવે છે. પરંતુ એ તંત્ર અને યંત્રની સાથે જો મંત્ર જોડાય તો કાર્યની શક્તિ અનંત ગણી બની જાય છે. તંત્ર અને યંત્રથી સુવિધા મળે પણ સુખ ન મળે. તંત્ર અને યંત્રથી મનોરંજન મળે પણ મુક્તિ ન મળે. પરંતુ કળિયુગમાં ભુક્તિ અને મુક્તિ સરળ રીતે આપનારો કોઈ હોય તો એ મંત્ર છે. મંત્ર એટલે શું? મનના ત્રાયતે યસ્માત તસ્માત મંત્ર પ્રકીર્તિતઃ. જેનું મનન કરવાથી આપણું રક્ષણ થાય, આપણું કામ થઈ જાય, એને મંત્ર કહેવાય. શ્રીજી મહારાજ ખોખરા ગામમાં પધારેલા, અને ત્યાં ગામના પાદરમાં કાના સિંધવ, વસતા ભક્ત આદિ ભક્તો મહારાજના દર્શને આવ્યા. વસતા ભક્તે 2 હાથ જોડી અને મહારાજને પ્રશ્ન કર્યો કે એ મહારાજ, અમારા ગામમાં એવા કોઈ પવિત્ર ભૂદેવ નથી કે જે અમને ચોઘડિયા જોઈ આપે. અમારે ક્યારેક ખેડ કરવી હોય, વાવણિયા જોડવા હોય, લગ્ન પ્રસંગ, કોઈ શુભ કાર્ય કરવું હોય તો અમને ચોઘડિયા મુહૂર્ત જોઈ આપે એવા કોઈ ગામમાં ભૂદેવ નથી. અમારે શું કરવું? અને ત્યારે શ્રીજી મહારાજ અદ્ભુત બોલ્યા. મહારાજ કહે, લઈ સ્વામિનારાયણ નામ, સદા આદરવું શુભ કામ, પૂર્ણ કરીશ કામ તમારા, હશો ભક્ત ખરા જો અમારા. સ્વામિનારાયણ મંત્ર બોલીને તમે કોઈ પણ કામનો પ્રારંભ કરશો, એનું ધ્યાન રાખવાની, એ કામને પૂર્ણ કરવાની સંપૂર્ણ જવાબદારી અમારી છે. તમારા બધા મુહૂર્ત સવળા પડશે, ચોઘડિયા ગોઠવાઈ જશે, ગ્રહ પનોતી, કોઈ વસ્તુ તમને નડશે નહીં. મનના ત્રાયતે ઇતિ મંત્ર. બીજો પણ એક સુંદર સંસ્કૃતમાં અર્થ છે. મંત્રયતે અનેન ઇતિ મંત્ર. જેના દ્વારા ભગવાન સાથે મંત્રણા કરી શકીએ એને મંત્ર કહેવાય. કોઈ દૂર દેશમાં વ્યક્તિ રહેતા હોય, એમની સાથે વાત કરવી હોય તો આપણે ફોન કરીએ. ભગવાન તો અક્ષરધામમાં રહે છે. એ તો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ. તો એ ભગવાન સાથે વાત કરવા કોઈ કોન્ટેક્ટ નંબર ખરો? હા, 6 ડિજિટનો નંબર છે. ષડક્ષરી મંત્ર મહાસમર્થ. આ મંત્ર કોઈ હૃદયમાં ભાવથી ડાયલ કરે તો ભગવાન સાથે એની મંત્રણા થાય. જુનાગઢમાં સદગુરુ વિજયાત્માનંદ સ્વામી રહેતા. દરેક ક્રિયામાં મંત્ર સ્મરણનું ખૂબ ગજબનું અંગ હતું સ્વામીને.
એક દિવસ રાત્રે લઘુપાણી કરવા માટે સ્વામી જાગ્યા. ધર્મશાળાની બહાર નીકળતા હતા ને ઠેસ આવી. જેવી ઠેસ આવી એટલે આંખો બંધ થઈ ગઈ અને મુખમાંથી સ્વામિનારાયણ એવું નામ નીકળી ગયું. પડવા જતા હતા અને ત્યાં કોઈએ સ્વામીનો હાથ ઝાલી લીધો. આંખ ખોલીને જોયું તો સ્વયં સામે શ્રીજી મહારાજ હતા. હો, અરે પ્રભુ, તમે અહીંયા? અરે સ્વામી, તમે અમને યાદ ન કર્યા? સ્વામી કહે, મહારાજ, મારે તો હાલતા ચાલતા સર્વ ક્રિયામાં તમારું ભજન કર્યાના હેવા પડ્યા છે, ટેવ પડી છે. અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, તમને જેમ અમને સંભાળવાના હેવા પડ્યા છે ને, એમ અમને કોઈ સંભાળે એને હોંકારા દેવાના અમારે પણ હેવા પડ્યા છે. સુકાનંદ સ્વામી એવું કહેતા કે જે ભગવાનનું નામ લે છે એને એક એક નામે શ્રીજી મહારાજ હોકારા ભણે છે. કોઈ વ્યક્તિ વ્યસ્ત હોય, આપણે ફોન કરીએ, ક્યારેક રિસીવ ન કરે તો આપણે પછી શું કરીએ? SMS કરીએ. ક્યારેક ભવિષ્યમાં આપણી સાથે વાત કરશે. એમ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, ડાયરેક્ટ આપણી સાથે વાત ન કરે પણ આપણે ભગવાનને SMS કરીએ. ચાલો ભગવાનને SMS કરીએ. SMS, સ્વામિનારાયણ મંત્ર સ્મરણ. એક વાર કોઈ ભગવાનનું મંત્ર સ્મરણ કરે એનો પણ શાસ્ત્રોમાં બહુ મોટો મહિમા કહ્યો છે. મંત્ર જપનું મહત્વ આપણા હિન્દુ સનાતન ધર્મના વૈદિક વાંગ્મયમાં તો ઘણો બધો કહ્યો છે. આપણે ઘણી વખત સાંભળ્યો પણ છે. પણ એની એ જ વાત જો આજનું મોડર્ન સાયન્સ પ્રૂવ કરે તો આપણને વધારે પ્રતીતિ આવે. ત્યારે આજનું વિજ્ઞાન પણ મંત્ર સ્મરણમાં ખૂબ માને છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ડોક્ટર હર્બર્ટ બેન્સન કરીને એક ન્યુરો સાયન્ટિસ્ટ છે. એમણે મંત્ર સ્મરણથી વ્યક્તિના મન ઉપર શું અસર થાય એ વિશે ઘણા બધા રિસર્ચ પેપર તૈયાર કર્યા છે અને ચાન્ટિંગ મંત્રાજ નામની બુકમાં એમણે એ બધા તારણો લખ્યા છે. એક તારણ એવું આપ્યું, પૂર્ણ એકાગ્રતાથી 20 મિનિટ કોઈ જો ભગવાનના મંત્રનું સ્મરણ કરે તો 8 કલાકની ગાઢ નિદ્રા પછી, ડીપ સ્લીપ પછી જે શરીર એનર્જેટિક ફીલ થાય, તાજગી અનુભવાય, એટલી જ સ્ફૂર્તિ એકાગ્રતાથી કરેલા 20 મિનિટના મંત્ર સ્મરણથી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. નાઇટ શિફ્ટમાં જોબ કરતા હોય એના માટે આ ઉપયોગી પ્રયોગ છે. આપણે પરંપરામાં સાંભળીએ છીએ, સદગુરુ બાલમુકુદાસજી સ્વામીએ ચાતુર્માસમાં ન સૂવાનો નિયમ લીધો. વંથલીના ડાયા બાપા પૂજ્ય મુગટ સ્વામી એ પણ ઘણો સમય સુધી સૂતા નહીં. તો એમને શક્તિ ક્યાંથી પ્રાપ્ત થતી? બસ ભગવાનના મંત્ર સ્મરણથી. અમેરિકામાં 2008ની અંદર યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડોક્ટર એન્ડ્રી ન્યુબર્ગ નામના સાયન્ટિસ્ટે માનવ મન ઉપર મંત્રની શું અસર થાય એ માટે એક્સપેરિમેન્ટ કર્યા અને સૌથી મોટા 2 તારણો આપ્યા. પહેલું તારણ એવું આપ્યું કે નિયમિત મંત્ર જાપ કરવાથી નેગેટિવિટી દૂર થાય છે અને બ્રહ્માંડની જે કોસ્મિક પોઝિટિવ એનર્જી એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે અને વ્યક્તિનો મૂડ સતત જળવાયેલો રહે છે. આપણે ક્યારેક મૂડ ઓફ થઈ જતો હોય પણ મૂડને સતત જાળવી રાખવા માટે પણ મંત્ર સ્મરણ એ કરવું જોઈએ. બીજું તારણ એમણે 4000 જેટલા માનવ મગજ ઉપર સાયકોન્યુરો સોફ્ટવેરના માધ્યમથી સંશોધન કરીને પછી આપ્યું. 2 મહિના સુધી માત્ર 12 મિનિટ દરરોજને માટે કોઈ મંત્ર સ્મરણ કરે તો એની યાદ શક્તિમાં 10 થી 12% વૃદ્ધિ થાય છે. આજે બાળકોની યાદશક્તિ વધારવા માટે બ્રાહ્મી આદિકના પ્રયોગો કરતા હોય છે, NLP ટ્રેનિંગો કરાવતા હોય છે, પરંતુ આ કેટલો સરળ ઉપાય છે. 12 મિનિટ સુધી દરરોજ પૂજામાં હાલતા ચાલતા એકાગ્રતાથી ભગવાનનું સ્મરણ કરે, મંત્ર જપ કરે તો યાદ શક્તિમાં પણ વધારો થાય છે. મંત્ર જપથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ડોક્ટર જોનાથન ગોલ્ડમેન નામના વૈજ્ઞાનિકે ફ્રાન્સની અંદર કેટલાક પાદરીઓને ભેગા કર્યા. એમને મંત્ર સ્મરણ કરવા બેસાડ્યા અને પછી એના બોડીના રિએક્શન MRI દ્વારા ચેક કર્યા અને પછી એવું તારણ આપ્યું કે મંત્ર સ્મરણ કરે તો આપણી ઇમ્યુન સિસ્ટમ છે બોડીની એ પણ બુસ્ટઅપ થાય છે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા હઠીલા રોગોમાંથી પણ આપણને રિલીફ મળે છે મંત્ર સ્મરણ કરવાથી. એટલે મેડિસિન કરતાં પણ મેડિટેશન એ બેસ્ટ ઉપાય છે. હવે સૌથી મોટો આજનો કોઈ પ્રશ્ન હોય તો એ છે પારિવારિક અશાંતિ.
વ્યક્તિના હૃદયમાં રહેલી લાગણીઓ એ જ્યારે અસંતુલિત થાય ત્યારે પરિવારમાં વિખવાદ કે પ્રશ્ન ઊભો થતો હોય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચ પેપર પ્રમાણે જે વ્યક્તિ મંત્ર સ્મરણ કરે છે એમની લાગણીઓનું સંતુલન જળવાઈ રહે છે અને એના કારણે પારિવારિક પ્રશ્નોનું ઝડપથી અને સરળતાથી સમાધાન થઈ શકે છે. બોસ્ટન સિટીના એક વૈજ્ઞાનિકે 20 જેટલા માનવ મગજનું સ્ક્રીનિંગ કરી અને તારણ આપ્યું કે મંત્ર સ્મરણ કરવાથી વ્યક્તિની નિર્ણય શક્તિ પાવરફુલ બને છે અને આંતરિક જે શક્તિઓ છે, આંતરિક ગુણો, ઇનર પોટેન્શિયાલિટી એ પણ ખીલી ઉઠે છે. સફળ બિઝનેસમેન જેને બનવું હોય એના માટે પણ મંત્ર જપ એ બહુ ઉપયોગી ઉપાય છે. આખો દિવસ ધંધા વ્યવહારની વ્યસ્તતાથી કંટાળી અને વ્યક્તિ જ્યારે ઘરે આવે છે ત્યારે એના માઇન્ડની અંદર એવા સ્ટ્રેસ કેમિકલો રિલીઝ થાય છે. ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશનમાંથી મુક્ત થવા માટે પણ મંત્ર સ્મરણ એ અક્ષીર ઉપાય છે. સ્ટ્રેસમાંથી વ્યક્તિને ફ્રેશ બનાવી દે છે અને સ્ટ્રેસ કેમિકલો મગજમાંથી દૂર કરે છે. જેમણે ભારતીય વિજ્ઞાનને ખૂબ ગૌરવ અપાવ્યું એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એમને પણ મંત્ર સ્મરણ ઉપર કેટલો વિશ્વાસ છે. 2005ની અંદર જ્યારે ઓલ ઇન્ડિયામાં ઇમરજન્સી મેડિકલ વાન સેવા શરૂ થઈ, જેને આપણે 108 ઇમરજન્સી કહીએ છીએ, એના નામકરણનો બહુ મોટો પ્રોગ્રામ આંધ્રપ્રદેશની અંદર હતો. અને ત્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવું બોલ્યા કે મેં એવું સાંભળ્યું છે કે હિન્દુ ધર્મમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે ભક્ત છે 108 મણકાની માળા એના દ્વારા ભગવાન પાસેથી સહાય માગે છે. ત્યારે શારીરિક ઇમરજન્સીમાં પણ એ વ્યક્તિને તાતી જરૂર હોય છે, માટે આ મેડિકલ વાન સેવા એનું નામ પણ આપણે 108 એવું રાખીએ. અને આજે પણ 108 ઇમરજન્સી સેવા એ શરૂ છે. અરે 108ને તો ફોન કરીએ પહોંચતા વાર લાગે, પણ આ 108 એ તો તરત સહાય કરે છે. પંચાળાના જીણાભાઈ મહારાજના દર્શન કરવા માટે ગઢપુર જતા હતા. રાત્રિનો સમય થયો, જંગલના માર્ગે ચાલ્યા જતા હતા. આગળ અંધારિયો કૂવો, અવાવરું કૂવો આવ્યો. ભગત તો મહારાજના મંત્ર સ્મરણમાં લીન હતા. ભગતને ખબર નહોતી, પણ જેવા કૂવાની નજીક પહોંચવા જાય, આ બાજુ ગઢપુરમાં શ્રીજી મહારાજને ચિંતા થઈ. આસીનો દુરમ વ્રજતી, મહારાજ એ વગડામાં પ્રગટ થયા. પાછળથી બાવડું ઝાલી અને જીણાભાઈને એક બાજુ તારવી લીધા અને રસ્તે ચડાવી દીધા. મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું, મહારાજ તમે કેમ આટલા અકળાઈ ગયા? અને ત્યારે મહારાજ બોલ્યા, અમારા નામમાં લીન હોય એના કામ કરવા અમારે જવું પડે છે. આનાથી મોટી ઇમરજન્સી સહાય કઈ કહી શકાય? અન્ડરસ્ટેન્ડિંગ મંત્રાજ નામની બુકમાં હાર્વે એપલર નામના લેખકે લખ્યું છે કે ભારતીય મંત્ર વિજ્ઞાનમાં નાના મોટા કુલ મળીને 7 કરોડ જેટલા મંત્રો અસ્તિત્વમાં છે. આટલા બધા મંત્રો છે, પણ આપણા નંદ સંતોએ સ્વામિનારાયણ મહામંત્રને સર્વોપરી મંત્ર કહ્યું છે. ષડક્ષરો છે ષટશાસ્ત્ર સાર, 6 શાસ્ત્રોના સારને જાણે એક એક અક્ષરમાં ભગવાન શ્રી હરિએ સમાવી દીધો છે. બીજા મંત્રો છે, પણ એના મંત્ર દ્રષ્ટા કોઈ ઋષિ છે, કોઈ આચાર્ય છે, પણ સ્વયં પુરુષોત્તમ પ્રદત્ત કોઈ મંત્ર હોય, અપૌરુષેય મંત્ર હોય તો એ છે સ્વામિનારાયણ મહામંત્ર. સકલ શાસ્ત્ર દધિ મંથ કે પાયો સાર એક સ્વામિનારાયણ. કારિયાણીમાં કોઈ બ્રાહ્મણ બહેન પોતાના દીકરાને સ્વામિનારાયણ બોલતા શીખવી રહ્યા હતા. નાનું બાળક એટલે જીભે જટ મંત્ર ચડે નહીં. બોલ બેટા સ્વામિનારાયણ, બોલ બેટા સ્વામિનારાયણ આમ શીખવતા હતા ને એ વખતે મહારાજ ત્યાંથી પસાર થયા. ઘણા પ્રયત્ન પછી એ બાળક સ્વામિનારાયણ એવું નામ બોલ્યો અને ત્યાં તો એ બ્રાહ્મણ બહેન એટલા હરખાઈ ગયા, બાળકના ઓવારણા લેવા લાગ્યા, ખુશ થઈ ગયા. અને ત્યારે મહારાજ બોલ્યા, આ તમારો દીકરો 4 વેદ, 18 પુરાણ, સાંખ્ય, યોગ, વેદાંત બધાનો સાર ભણી ચૂક્યો. કેમ? એને અમારું નામ ભણી લીધું. શ્રીજી મહારાજ અને મોટા મોટા સંતોનો પણ આ જ અભિપ્રાય છે. ગુણાતીત પરંપરામાં આપણને આ મહામંત્રનો દિવ્ય વારસો પ્રાપ્ત થયો છે. પૂજ્ય ગુરુ મહારાજ જેમના હાથની કલમ અવિરત મહામંત્રનું લેખન કરે છે, અને એટલે જ 2023માં ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ દ્વારા પૂજ્ય ગુરુ મહારાજના ભજનની નોંધ સારા વિશ્વએ લીધી. જો કે આવા મહાપુરુષના ભજનનો સૌથી મોટો રેકોર્ડ એ તો મહારાજના હૃદયમાં હોય,
છતાં આપણને પ્રેરણા મળે એટલા માટે દર્શન કરીએ છીએ. સુરત ગુરુકુલ પૂજ્ય જોગી સ્વામીએ શરૂ કરાવેલી અખંડ ધૂન એ પણ છેલ્લા કેટલા વર્ષોથી નોન સ્ટોપ ચાલી રહી છે. પૂજ્ય સ્વામીના માર્ગદર્શન પ્રમાણે 2,44,000 કલાકથી આ અવિરતપણે અખંડ ધૂન ચાલી રહી છે. SGRS એપ્લિકેશનના માધ્યમથી આજે દરરોજ 3.5 કરોડ કરતા પણ વધારે મંત્ર જાપ એ મહારાજના ચરણ સુધી પહોંચે છે. અને વાલા ભક્તજનો, આજના દિવસે આપણે પણ સંકલ્પ કરીએ. મંત્ર જપ તો આપણે કરીએ જ છીએ, પણ સાંજ પડે આપણું ભજન ભગવાનના ચરણ સુધી, સંતોના ભજન બેંકમાં પહોંચી જાય એવું આજે આપણે સંકલ્પ કરીએ. આમ તો શંકર પરંપરામાં સદગુરુ પોતાના શિષ્યને બેરખો આપે. 108 મણકાની માળા એ પૂર્ણ સાધનાનું પ્રતીક છે અને બેરખો એ સહજ સાધનાનું પ્રતીક છે. પૂજ્ય જોગી સ્વામીએ પણ ઘણા બધા ભક્તોને બેરખા આપ્યા છે. બેરખાનું શું રહસ્ય છે? સંસારની વ્યસ્તતા વચ્ચે કદાચ આપણાથી પૂર્ણ સાધના ન થઈ શકે તો સદગુરુ બેરખો આપે. બે રખો, સંસાર ભી રખો ઓર સત્સંગ ભી રખો. ત્યારે આ સિદ્ધાંતને આપણે જીવનમાં ઉતારી વધુને વધુ ભગવાન આપણને મંત્ર સ્મરણનું બળ પ્રદાન કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.